ક્લાસની અંદર લગભગ 30થી 35 વિદ્યાર્થીઓ બેઠેલા હતા. એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું. ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો. ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. ખંડ બ્લોક નંબર 5ની અંદર શરત ચૂકથી સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિકનું પેપર આપવામાં આવેલું હતું. તે તાત્કાલિક ધ્યાને આવતા તે ચેન્જ કરીને સુધારેલું આપી દીધું છે એવું અમને કેન્દ્ર સંચાલક દ્વારા જણાવેલું છે અને જે પણ સમય હતો એ એમનો સેટ થઈ ગયો છે. પરંતુ વાલીઓ દ્વારા જે પેપરને ગાડીને રોકી અને ગાડીના બહાર પેપર નીકળવા નથી દેવામાં આવ્યા, એ બાબતે અત્યારે કાર્યવાહી કરી અને ગાડી મેળવી લેવામાં આવી છે. ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું. પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે. મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ, એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના એવું બોર્ડના રૂલ્સમાં છે. પછી 1 કલાક ને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે. તો મેં કીધું કે છે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે. પછી અમારું પેપર બદલાયું અને પછી અમને 30 કે એટલી મિનિટ મળી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.